સંતુષ્ટ થઈ જાવ, આવું ક્યારેય થાય નહીં. અનેક અનેક યોનિઓમાં અનેક વાર આપણો જન્મ થયો છે. ક્યારેક આપણે રાજા પણ બન્યા છીએ, ક્યારેક આપણે દેવતાઓ પણ બન્યા છીએ. જો અત્યારે તમે આમ વિચારવામાં એમ લાગે, ઓહો આપણે રાજા અને અત્યારે હપ્તા ભરવી. એ વાત જુદી છે ભાઈ. કર્મ પ્રમાણે બધે જ આવવું પડે. પણ બન્યા આ બધા પદ ઉપર જઈને આવ્યા છીએ. ક્યારેક રાજા પણ બન્યા છીએ, ક્યારેક દેવતા પણ બન્યા છીએ, ક્યારેક ઇન્દ્ર પણ બન્યા છીએ, અને અનંત જીવનમાં અનંત ભોગ ભોગવા છે આપણે. છતાં હજી સુધી તૃપ્તિ થઈ નથી. હજી આપણે એમ નથી કીધું કે બસ હવે રહેવા દો. આ પહેલી વાર નથી. આપણે એ પ્લાન મારતા હોય કે હારું હવે 10 કરોડ બેલેન્સ થઈ જાય ને પછી કઈ કરવું જ નથી. આવું થાય નહીં. આવું અનેક જન્મ કરી નાખ્યું. 10 નહીં, હજારો કરોડ મેળવી લીધા, હજી આ નથી ઉભું રહ્યું. ભાઈ તમે કહો તમને કેમ ખબર? મને એટલે ખબર, અહીંયા આપણા આ ધંધા જોઈ કે હજી આપણે ઊભા નથી, હજી બ્રેક લાગી નથી. આ જે માથાકૂટ આપણે કરીએ છીએ ને, આ અનંત જન્મનું જ પરિણામ છે. કેમ? કારણ કે શરીર બદલે, મન થોડું બદલે, સ્વભાવ થોડો બદલે, એનું જ આવે. જો નાના છોકરા જયારે જન્મે ને બધા હારા લાગે. 5 વર્ષનો થાય ને પછી એમ થાય કે આવો કેમ થયો જા. એ તમારો વાંક નથી, પહેલેથી કંપની ફોલ્ટ છે ભાઈ. આનંદ જન્મમાં જે ધંધા કર્યા છે ને જે સ્વભાવ નિર્માણ થયો છે એનો, જે ઈ જ સ્વભાવ લઈને આવ્યા છીએ આપણે બધા. આ ફર્સ્ટ ટાઈમ નો નથી. આપણું મન એનું છે, આનંદ જન્મથી બુદ્ધિ એની છે, ચિત્ત એનું છે, સ્વભાવ એનો છે. ખાલી આ પંચ મહાભૂત બદલાય છે. અને એટલા માટે ખબર પડે કે હજી આપણે જે આ સાંસારિક સુખ પાછળ દોડી રહ્યા છીએ ને, એનો અર્થ કે હજી આપણને સંતુષ્ટિ થઈ નથી. અનંત જન્મો વયા ગયા, હજી સંતુષ્ટિ થઈ નથી. અને આપણને હજી એમ લાગે છે કે બસ એક હાથ વેચ છેટું છે, પછી નહીં વાંધો આવે. બસ આટલું થઈ જાય, ખાલી ભાડાના મકાનમાં છે ને ઘરનું થઈ જાય ને પછી વાંધો નહીં. ભગવાનને એમ થાય હાલો ને કરી દેવી, કદાચ ભજનમાં લાગે, ઘરનું થઈ જાય. પછી થોડુંક મોટું થઈ જાય ને, દીકરાને વિવાહ થાય તો વાંધો ન આવે. એ થોડુંક કરતા કરતા મૃત્યુ આવી જાય ભાઈ. ખબર ન રહે ક્યારે કાળ અડી જાય. ઓલા જેવું જ આપણે ગાડી રિવર્સ શીખતા હોય ને, જ્યારે રિવર્સ લેવું એમ થાય થોડીક જવા દઉં નહીં અડે, થોડીક જવા દઉં નહીં અડે, થોડીક જવા દઉં નહીં અડે, પછી દિવાલ અડી જાય. એમ આપણને એમ થાય થોડુંક સુખ લઈ લઉં, થોડુંક લઈ લઉં, ત્યાં કાળ અડી જાય. વાહે એક ગાડીમાં અને આ જીવનમાં આપણને ખબર રહેતી નથી ક્યારે ભટકાઈ જાય. અને એકવાર કાળ અડી જાય ને પછી એમ થાય કે હવે રહી ગયું છે ને આવતા જન્મે વાત. એ આવતો અત્યારે જે વર્તમાન જીવનમાં છીએ એ ન્યાથી જે અધૂરું મૂકીને આવ્યા છે ને એને જ આગળ વધારીએ છીએ. એટલા માટે ગમે એટલા ભોગ ભોગવશું, સંતુષ્ટિ નથી થવાની. આ ખોપડી એવી છે, આમાં ગમે એટલા ભોગ નાખશો, આ કોઈ દી નહીં ભરાય. ગમે એટલો આ સંસારના પદાર્થનો ભોગ કરી લ્યો. આજ અહીં બેઠા છો, કાલ તમને એમ થાય 5 સ્ટાર હોટલમાં કોઈ બેહાડી દે. ભોગની કોઈ લિમિટેશન નથી. શરીરની લિમિટ છે, પણ મન ક્યારેય સંતુષ્ટ થતું નથી. અને એટલા માટે જો આ સત્સંગ જે છે, આ આનંદનો સમુદ્ર છે, આપણે એના કિનારે આવ્યા છીએ. અને હવે બસ આ થોડુંક લઈ લઉં ને એ ભૂલી જાઉં. બસ આટલું ભૂલીને આ ભજન રૂપી સમુદ્ર છે ને આમાં કૂદો, આમાં ડૂબકી મારો. અને આમાં ડૂબકી મારશો ને તો મળશે શું ખબર છે? પ્રેમ રત્ન મળવાનું છે. ભગવાનના પ્રેમ રૂપી ધન પ્રાપ્ત થશે. અને એવું અમૂલ્ય ધન છે કે જ્યારે ભગવાનનું નામ અને ભગવાનની કથા રૂપિયા સમુદ્રમાં કોઈ ડૂબે ને પછી એને એવી સંતુષ્ટિ મળે કે એને જીવનમાં ક્યારેય અસંતોષ ઉભો ન થાય. પછી આને બ્રેક મારવી હોય ને તો એનું એકમાત્ર માધ્યમ જે છે ને આ ભજન છે. આ અનંત જન્મોની દોડને આ ભજન ઉભું રાખીએ. અને એટલે જુઓ, મોટા મોટા લોકો તે સંસારના જે ભોગની આપણે ચાહના કરીએ છીએ
એવા ભોગને છોડીને ભજનમાં લાગ્યા છે. આજે અહીંયા કેટલાયની ઈચ્છા હશે કે એક એપલનું લેટેસ્ટ મોડલ મળી જાય ને તો સારું, અને એપલ બનાવવા વાળાની ઘરવાળી છે ને કુંભમાં ડૂબકી મારે છે, આપણે ફોનમાં આટા મારીએ છે ને. આ લાઈવ ઇતિહાસ છે, જોઈ લ્યો તમારી સામે. એવા લોકો આપણે એક ફોનની કામના આપણને દુખી કરે છે. અને જુઓ ક્યાંક ક્યાંક તો એવા મૂર્ખ છોકરાઓ છે, આ યુવાનો ફોન ન મળે તો આત્મહત્યા કરી લે, અને એના માલિક જે છે એ સંગમમાં ડૂબકી લગાવે છે. આ વિચારવું પડશે. હવે ઈ સંતોષ લેવા આવ્યા છે ન્યા, કારણ કે અધ્યાત્મ જ એક માર્ગ છે જ્યાં માણા ઊભો રહે. નહીતર ઊભા રહેવાનું આનું કોઈ સ્પીડ બ્રેકર નથી. આ ભોગો ક્યારેય તૃપ્ત નહીં થઈ શકે. અને ઘણીવાર લોકો એવું શીખવાડે છે કે ભાઈ એક ઈચ્છા પૂરી કરી લ્યો ને એટલે પછી બીજી વાર ન થાય. એક ઈચ્છા પૂરી કરો ને એટલે બીજી 10 નવી જાગે. અને આવું આપણે અનંત જન્મોથી કરતા આવ્યા છીએ, હજી આ ઈચ્છાઓ પૂરી થઈ નથી. પણ જો આ ભજન રૂપે આનંદ સમુદ્રમાં ડૂબકી મારી દીધી, કોઈ અપૂર્ણતા નહીં રહે જીવનમાં, કોઈ અભાવ નહીં. આખું ગામ ગમે ઈ કરતું હોય પણ ઓલો અંતરથી આનંદ એવો હોય ને, કોઈ દુઃખ નહીં, આનંદ જ આનંદ છે. એટલા માટે આપણે થોડું વિચાર કરીને કે ખરેખર આપણે જીવનમાં એક જીવનની વાત છોડો, અનંત જન્મો આ ભોગમાં નષ્ટ કર્યા છે, તો એક જીવન ભગવાનને આપીને જોઈ લઈએ. એક જીવન ભગવાન માટે જીવીને જોઈ લઈએ. ભોગવાળા જીવનનો તો અનુભવ છે જ, એકવાર ભજનવાળા જીવનનો અનુભવ કરી લો. અને ન ગમે તો પાછા વૈયા જજો હતા ના ગયા, કોઈ રોકવા વાળું છે નહીં ભાઈ. કમ્પેર એકવાર ખેલી નાખો. આનંદ ક્યાં છે? કારણ કે વાસ્તવિક આનંદ તો ભગવાન છે. તો આ મનુષ્ય જીવનમાં તમે પણ જો વાસ્તવિક આનંદ લેવા માંગો છો, ભગવાનને જોડો, ભગવાનના નામથી અને ભગવાનની કથાથી. બસ આ 2 જ કાર્યો કરવાના, શ્રવણમ કીર્તનમ. પછી સ્મરણમ અપને આપ થવા માંડશે. અને આટલું થઈ ગયું એટલે જીવન પરિપૂર્ણ છે. આ ભાગવતનો સાર છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.